આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। આ દિવસે ભગવાન શ્રી રામ મંદિરના અભિષેક બાદ તેમની ચરણ પાદુકાઓ પણ મૂકવામાં આવશે। આ પાદુકાઓને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે। તેમણે આ પાદુકાઓ હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે। આ ચરણ પાદુકાઓ 1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી બનેલી છે। આ પાદુકાઓને રવિવારે રામેશ્વર ધામથી અમદાવાદ લાવવામાં આવી હતી। અહીંથી સોમનાથ જ્યોતિર્લિંગ ધામ, દ્વારકાધીશ શહેર અને ત્યારબાદ બદ્રીનાથ ધામ લઈ જવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા આ પાદુકા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે। અયોધ્યામાં રામ મંદિરનો ફર્સ્ટ ફ્લોર 80% તૈયાર થઈ ગયો છે અને ડિસેમ્બરના અંત સુધીમાં પ્રથમ માળનું ફિનિશિંગ અને બાંધકામ પૂર્ણ કરવાનો દાવો રામ મંદિર ટ્રસ્ટે કર્યો છે। સમયસર બાંધકામ પૂર્ણ કરવા માટે રામ મંદિર સંકુલમાં મજૂરોની સંખ્યા 3200થી વધારીને 3500 કરવામાં આવી છે। આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।